નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા શહેરમાં શિક્ષણ વિભાગના શિસ્ત ભંગ કરનારા શિક્ષકો સામે ક્યારે કાર્યવાહી થશે? ધોળકાના રેનવાડાના સ્થાનિક નાગરિકો દ્વારા તેમની પાડોશમાં રહેતા પંજ પરવેજ સર જેઓ મુહમ્મદી સ્કૂલમાં કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને સાથે જ પોતાના ઘરમાં 11 અને 12 સાયન્સના કોચિંગ ક્લાસ પણ ભણાવે છે, જે ક્લાસ બંધ કરાવવા હેતુથી રેનવાડાના સ્થાનિક અબ્દુલ કાદિર દ્વારા ધોળકા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 કલમ 28 અને કલમ 38 મુજબ તથા શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંકે PRE 11201149 ક તારીખ 18/2/2011 મુજબ જે શિક્ષણ કોઈપણ સ્કૂલમાં કાયમી નોકરી કરતો હોય તો તે પર્સનલ કોચિંગ ક્લાસ કરાવી શકે નહીં, જેથી શિસ્ત ભંગ કરી રહ્યા છે તેમ કહી શકાય। બીજું, તેઓ પોતાના ઘરના આંગણે જ કોચિંગ ક્લાસ ચલાવતા હોવાથી આડોશી પાડોશીને ખૂબ જ અગવડતા પડી રહી છે અને સ્થાનિકો તે સંદર્ભે પંચ પરવેજ સરને કંઈ કહેવા જાય તો તેઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વલણ અપનાવીને જે થાય તે કરી લેવું, હું કોઈનાથી ડરતો નથી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે। આમ જ્યારે સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઓછું લાવવા બનતા તમામ પ્રયત્નો કરાય છે, ત્યારે આવા પંચ પરવેજ સર જેવા કહેવાતા શિક્ષકો દ્વારા પોતાના વ્યક્તિગત અને નાણાકીય લાભ મેળવવા સરકારની શિક્ષણ નીતિ બદનામ થાય તેવા કાર્યો કરવામાં આવે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોતાની મનમાની કરતા ધોળકાના આ પંચ પરવેજ સરની મનમાની પર સરકાર ક્યારે રોક લગાવશે? રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। મારું નામ કાદિર છે। હું રેનવાડા સબી જમીન પાસે રહું છું। મારા બાજુમાં પરવેજ સાહેબ છે, એ ટ્યુશન ચલાવે છે। એ ટ્યુશન ચલાવે છે, હું એમને 2-4 વાર કહેવા ગયો કે સાહેબ તમે એ ટ્યુશન કરાવો છો, મને ટ્રાફિકની ને બહુ અડચણ થાય છે, તો એ મને જેમ તેમ બોલે છે, મારી રિક્ષા વાળી દેવાની ધમકી આપે છે ને એમના ટ્યુશનમાં કોઈ પણ ફાયર સેફટી નથી, કોઈ પણ પ્રકારનું એમની પાસે કોઈ સુવિધા નથી ને એ મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ગવર્મેન્ટ જોબ કરે છે ને એ ગવર્મેન્ટ જોબ કરે છે તો પણ ટ્યુશન ચલાવે છે ને મને જેમ તેમ કહે છે ને એમ કહે છે કે ચલો મારી સાથે ગાંધીનગર, એવી રીતે મને ધમકી આપે છે।